હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય ઇંગ્લિશમાં યુનિટ 2 જેની સ્વ અધ્યયન પોથીનું સરસ મજાનું ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ સેમેસ્ટર 2 નું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. Unit 2, you love English, don't you? તો એક્ટિવિટી 1 રીડ ધ રેમ એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન. એટલે તમારે મિત્રો આ રેમ છે વાંચવાની છે, બરાબર. એમના પરથી તમને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, તેનો જવાબ આપવાનો છે. તો which colors are used in the RAM? તો blue, green, red, yellow colors are used in the RAM. Write the name of the objects maintained in the RAM. તો sky, water, sea, grass, tree, leaves, sun, sunflower maintained in the RAM. What is the color of the sea and the sky? The color of the sea and sky is blue. What is green? The grass and leaves on the tree are green. Which flowers are yellow? Sunflower are yellow. Give similar word for walking up from the above RAM, getting out. Give rhyming words for the given words. Clue: blue, red, bad, sorrow. વિદ્યાર્થી મિત્રો, આનું સરસ મજાનું ભાષાંતર સાથે તમારી સમજૂતી જોતી હોય આ યુનિટની તો એ તમને મળી જશે. ક્યાંથી મળશે? તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ગેમ ડાઉનલોડ કરો. ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠ હોય વિડીયો નિહાળી શકશો. ચાલો 1B, ગીવ રેમિંગ વર્ડ્સ ફોર ધ ગિવન વર્ડ્સ. વેલ, ફેલ, ડ્રાય, ક્રાય, મોટ, કોટ, લોગ, ડોગ, લુક, બુક, મેક, ફેક, ડક, લક, કેન, મેન, માઉસ, હાઉસ, જાર, કાર. ત્યાર પછી 2A, રાઇટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટેગ. સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ટેગ ફ્રોમ ધ ગિવન બોક્સ. એમાંથી મદદથી વાપરી શકો. પહેલામાં ઇઝ, નોટ, ઇટ, વિલ વી, વુડ નોટ આઈ, ડોન્ટ યુ, ડોન્ટ વી, શુડ નોટ વી, આર નોટ આઈ, કેન નોટ યુ, ડીડ નોટ યુ. એક્ટિવિટી 2B એક્ઝામ્પલ પ્રમાણે કરવાનું છે. હી વોઝ પ્રેઇંગ. વોઝ નોટ હી? Yes, he was. Was not she? Yes, she was. Was not she? Yes, she was. Were not they? Yes, they were. Were not they? Yes, they were. ચલો આમાં તમારે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. યસ યસ, નો, યસ યસ, નો, તમારી રીતે. ચાલો એક્ટિવિટી 3B મિત્રો, જય અને વિજય એનો સંવાદ છે. ડુ ધે, નો, ધે ડોન્ટ, એમ. અજય, યુ, જય એન્ડ વિજય, અજય, યુ, જય એન્ડ વિજય, અજય, યુ, જયન વિજય, અજય, યુ, જયન વિજય, અજય, યુ. બરાબર, અહીંથી લખવાનું છે. એક્ટિવિટી 4, રીડ ધ કન્વર્ઝેશન એન્ડ ડુ એઝ ડાયરેક્ટેડ. મધર એન્ડ સન. સન, મધર, સન, મધર, મધર, સન, મધર લખેલું બરાબર. સી ટોલ્ડ યુ ઇટ્સ ગુડ ટુ ગો ટુ સ્લીપ અર્લી. સન, સન, mother. Okay. Activity 5, read the given expression and divide them into appropriate category. બરાબર, તો in favor of something, against some things. Example: let's, I am not sure, I agree with you, I entirely agree, I agree with you, I completely agree with you. Good idea, what an idea, think, I think that's a good idea. એ રીતે અહીંયા તમારે લખવાનું રહેશે. ક્લિયર? ચાલો એક્ટિવિટી 6, કમ્પ્લીટ ધ. તમારે પેરેગ્રાફ કરવાનો છે સંવાદ. બરાબર, આમાં આઈ ડોન્ટ થિંક સો, નો, નો, કાર્ટેનલી નોટ, સટનલી નોટ, આઈ થિંક ધેટ્સ ગુડ આઈડિયા. આમાં પણ એ જ વસ્તુ છે. ઓહ યસ, આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ, ધેટ્સ રાઇટ, ઓલ રાઇટ, એઝ યુ વિશ. આમાં પણ એમ જ છે. વી સેલ, સોરી બટ આઈ ફીલ ધેટ
I feel that. I agree with you. Let's. ચાલો એક્ટિવિટી 7 મુદ્દા પરથી તમારે સરસ મજાનો પેરેગ્રાફ લખવાનો છે. ક્લિયર? ચાલો રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચી પ્રશ્નનો જવાબ આપવાના છે. તો who had stand branches? What did the bubble tree had? Why did the bubble tree become sad? What did the bubble tree have at the base of each leaf tail? The bubble trees live where? Give opposite word for big. Give opposite word for attractive. Give similar word for pretty. The bubble was upset because of its long, silky and green leaves falls. The bubble trees had short white thorns and the top of each leaf falls. ચલો વ્યવહારિક રીતે નાટકીય સંવાદ તમારે પૂર્ણ કરવાનો છે. તમારે ગુડ જોબ, વેરી ગુડ, વેલ ડન, સુપર્બ, ધેટ્સ ગુડ, કોંગ્રેચ્યુલેશન. આમાં કોંગ્રેચ્યુલેશન, ગુડ જોબ, વેલ ડન, બ્રેવો, એક્સેલન્ટ, વેરી ગુડ, વેલ સેડ, વોટ એન આઈડિયા. બરાબર તમારે મૂકવાનું છે કયા પ્રકારનું છે. ચાલો ડાયલોગ. બબુલ વંદે, બબુલ વંદે, બબુલ વંદે, બબુલ વંદેવી. અહીંયા બી એમ છે બબુલ પીપલ, બબુલ પીપલ, બબુલ પીપલ, બબુલ. અહીંયા ભાઈ છે બબુલ વંદે, બબુલ વંદે, બબુલ વંદે, બબુલ વંદેવી નો ડાયલોગ છે. અને અહીંયા પરચેસિંગ અ ન્યૂ લેપટોપ, બરાબર, રામ અને શ્યામ, એમાં જરૂરી મુદ્દા સાથે તમારે સંવાદ કરવાનો છે. QR કોડ. ચાલો ઇન ધ મોર્નિંગ બોથ ઓફ યુ વેન્ટ ટુ ધ ઝૂ. ડીડ નોટ યુ? નો વી ડીડ નોટ. બોથ ઓફ યુ સાયન્ટિસ્ટ આર નોટ યુ? નો વી નો આર નોટ. Barbie is a beautiful girl, is not she? Yes, she it. The uniform suit Spider-Man does not eat. Yes, it does. Chota Bhim likes to eat laddu, does not he? And what is the video all about? Write in your own words. ચાલો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થયું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને ચોક્કસથી કંઈ કમેન્ટ હોય, સૂચન હોય તો કરજો, બરાબર, જેથી આપણે સુધારો કરી શકાય અને તમને મદદરૂપ થઈ શકાય. તો અસ્તુ. જય હિન્દ, જય ભારત.